જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી બાદ જળાશયો છલકાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અનેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। જામનગરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા। વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો છે। રણજીત સાગર ડેમની હાલની સપાટી 26.8 ફૂટ નોંધાઈ છે। જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી બાદ જળાશયો છલકાયા। ધોધમાર વરસાદ ખાબક્યો છે। સતત 2 દિવસથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે। રણજીત સાગર ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। નવા નીરની આવક નોંધાઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે। તો અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાયો છે। પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે। ગુજરાતભરની અંદર છેલ્લા 5 દિવસથી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે। જામનગરની અંદર પણ સારો ગઈકાલે જે ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ હતો। આ વરસાદને લઈને જે જામનગર શહેરની અંદર અનેક ગામડાઓમાં વરસાદ પડવાથી અનેક નદી નાળા જે છલકાયા છે, અનેક ડેમો પણ છલકાયા છે। હાલ જે આ જામનગરને એક પીવાનું પૂરું પાડતો જીવાદોરી સમાન જે ડેમ છે રણજીત સાગર ડેમ, તેવા પણ નવા નીરની આવક થઈ છે। પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે। હાલ આ ડેમની જે હાલની સપાટી જો વાત કરવામાં 26.5 ની એટલે ટૂંકમાં કહી શકાય કે જે અડધો ફૂટ જ ખાલી છે। સપાટી ઉપર જે આ ડેમની સંપૂર્ણ સપાટી જે 27 ફૂટ.5 છે, જે 27.5 જે ઓવરફ્લો થઈ શકે છે। અને હાલ જે જામનગર વાસીઓ માટે કઈ આનંદ કહી શકાય, કારણ કે જે અડધો ફૂટ જ રણજીત સાગર ડેમ ખાલી છે।